હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે રક્ષાબંધન વિશે નિબંધ અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. The festival of Rakshabandhan falls on the full moon day of the month of Shravan. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. It is celebrated as a symbol of love between a brother and a sister. તે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. On the day of Rakshabandhan, a sister ties Rakhi on the wrist of her brother. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. She prays for his well-being. તેણી તેના સુખાકારી માટે પ્રાર્થના કરે છે. The brother promises to protect his sister. ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. He also gives a gift to her. તે તેણીને ભેટ પણ આપે છે. This festival unites people of all castes and religions. આ તહેવાર તમામ જાતિ અને ધર્મના લોકોને એક કરે છે. It is said that Queen Karnavati of Chittor sent a Rakhi to the Mughal king Humayun. એવું કહેવાય છે કે ચિત્તોડની રાણી કર્ણાવતીએ મુગલ રાજા હુમાયુને રાખડી મોકલી હતી. Humayun, on receiving the Rakhi, marched with his army to protect Chittor. હુમાયુએ રાખડી મળતા જ તેની સેના સાથે ચિત્તોડની રક્ષા માટે કૂચ કરી હતી. રક્ષાબંધન ઇઝ ઓલ્સો સેલિબ્રેટેડ એઝ નારિયેળી પૂર્ણિમા. રક્ષાબંધનને નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. ફિશરમેન વર્શિપ ધ સી ઓન ધેટ ડે. તે દિવસે માછીમારો સમુદ્રની પૂજા કરે છે. દે પ્રે ટુ ધ ગોડ ઓફ ધ સીઝ. તેઓ સમુદ્રના ભગવાનને પ્રાર્થના કરે છે. They sing and dance the whole evening. તેઓ આખી સાંજે ગાય છે અને નૃત્ય કરે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.